છેલ્લા 48 કલાકથી દ્વારકા હોય, જામનગર હોય, ખંભાળિયા હોય કે પછી પોરબંદર હોય, સતત વરસાદ ચાલી રહ્યો હતો. હવે વરસાદ તો રોકાઈ ગયો છે અને જે તબાહી મચાવી હતી વરસાદે, તે તબાહીના પહેલા દ્રશ્ય જોઈ લઈએ. કારણ કે આ આકાશી દ્રશ્ય છે જેની અંદર સાફ દેખાય છે કે પાણી જે છે એ આખા જામનગરની અંદર કઈ રીતે ભરાયેલું છે. ત્યાં આગળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યા. સૌથી પહેલા એ તબાહીના દ્રશ્ય જોઈ લઈએ. જામનગરમાં વરસાદે વિરામ લેતા રાહતનો શ્વાસ લોકોએ અનુભવ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ઓસરી રહ્યા છે. વોરા હજીરા વિસ્તારમાં પાણી ઓસરતા તરાજીના દ્રશ્ય જે છે તે સામે આવ્યા છે. હજીરો પાસે પુલમાં ભારે ધોવાણ થયું છે. રંગમતી અને નાગમતી આ બંને નદીના પટમાં યોજાયેલ મેળામાં ભારે નુકસાન થયું છે. નાગેશ્વર જવાનો જે રોડ છે તે પણ ધોવાઈ ગયો છે. જામનગરમાં વરસાદે વિરામ લીધા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર પહોંચ્યા. ત્યાં કલેક્ટર સાથે આજે મીટિંગ કરવાના છે. કારણ કે સતત છેલ્લા લગભગ 24 કલાકથી અલગ અલગ એજન્સી એટલે કે NDRF હોય કે ઇન્ડિયન એરફોર્સ હોય કે કોસ્ટગાર્ડ હોય, આ બધાના રેસ્ક્યુ ઓપરેશન અહીંયા આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ જામનગર જિલ્લા દ્વારકામાંથી 300થી વધારે લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. કારણ કે વાડી વિસ્તારની અંદર ઘણા બધા લોકો લાંબા સમય સુધી પાણીમાં ફસાયેલા હતા, તેમને પણ હવે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગર, ખંભાળિયા, દ્વારકા જે વિસ્તાર છે ત્યાં આગળ હવાઈ નિરીક્ષણ પણ કરશે અને સાથે જે પરિસ્થિતિ પૂરની ઉદ્ભવી છે તેનું નિરીક્ષણ કરશે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે વડોદરામાં પણ પૂરથી તબાહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગર તો પહોંચ્યા, પણ વડોદરાની જનતા પણ રાહ જોઈ રહી છે. ત્યાં ક્યારે પહોંચશો? આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.